સૌને સવારના હર હર મહાદેવ। ઘરમાં આ 5 વસ્તુઓ હંમેશા રાખવી। આ 5 વસ્તુઓ વિશે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું। તો આપણે આજના વિડીયોમાં શ્રી કૃષ્ણએ કહેલી આ 5 અને વસ્તુઓ વિશે પૂરી માહિતી જાણીશું। તો ચાલો આપણે જાણીએ કે એ વસ્તુઓ કઈ કઈ છે। તો યુટ્યુબ દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એક નવી વાત સાથે। તો સૌ પ્રથમ તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી અને ટાઈમ મળે અથવા સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવીનું નામ જરૂરથી લખતા જજો। તો આપણે તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। બધા વ્યક્તિઓ એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે અને બધા દેવી દેવતાઓનો વાસ હોય। તેના માટે વ્યક્તિ તેમના ઘરમાં પૂજા પાઠની સાથે દાન પુણ્ય પણ કરે છે। પણ શું તમે જાણો છો, મહાભારતના એક પ્રસંગમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરથી કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે। તો ચાલો આપણે આજના વિડીયોમાં આ 5 પવિત્ર વસ્તુઓ વિશે જાણીએ। તો મિત્રો, સૌ પ્રથમ પહેલા નંબર ઉપર છે ઘી। ઘરમાં ઘી હંમેશા રાખવું જોઈએ અને નિયમિત રૂપથી તેનું સેવન કરતા રહેવું જોઈએ। ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે। ઘરમાં દરરોજ સાંજે ઘીનો દીપક પણ સળગાવવો જોઈએ। પૂજામાં પણ ઘીનું મહત્ત્વ છે, આ કારણે ઘીનો ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપી છે। ઘીનું સેવન કરવાથી પહેલાં તમારા ચિકિત્સકથી પરામર્શ જરૂર લેવી જોઈએ। બીજું, મધ। વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મધ રાખવાથી આપણા ઘણા દોષ શાંત થઈ જાય છે। સાથે જ પૂજનમાં પણ મધ જરૂરી હોય છે। આ બધા દેવી દેવતાઓને અર્પિત કરાય છે। ઘરમાં દરરોજ પૂજા કરાય છે તે ઘરમાં મધ હંમેશા જ હોવું જોઈએ। ત્રીજું, ચંદન। ચંદન ખૂબ જ પવિત્ર ગણાય છે। તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે। બધા દેવી દેવતાઓની પૂજામાં ચંદનનું ખાસ મહત્ત્વ હોય છે। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને સાથે સાથે ઘરમાં, મંદિરમાં તમારા દેવી દેવતાના ફોટા પણ રાખવા જોઈએ। કહેવાય છે કે કુળદેવીનો ફોટો રાખવાથી ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થાય છે અને દરવાજા પર એક હનુમાનજીનો ફોટો લગાડવાથી ઘરની હંમેશા રક્ષા પણ થાય છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો દરેકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો જલ્દીથી જોડાઈ જજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।